सहजात्म स्वरूप परम गुरु સદગુરુ પદ મેં સમાત હૈ અરહંત આદિપદ સર્વ એ અંગે તમારો પ્રશ્ન છે. સવારના નિત્યક્રમમાં શ્રી સદગુરુ સ્તુતિ આ કડીથી શરૂ થાય છે કે સદગુરુ પદ મેં સમાત હૈ અરહંત આદિપદ સર્વ તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. સદગુરુ અંતરચક્ષુ જ્ઞાનચક્ષુના દાતા છે. સદગુરુ આત્મજ્ઞાની ગુરુ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તેઓએ આત્મા હાંસલ કર્યો છે, આત્મારૂપ થયા છે અને અરિહંત સિદ્ધ કે આત્મજ્ઞાની સાધુ સર્વે પણ આત્મજ્ઞાની છે, બધા જ સદગુરુ પદમાં સમાઈ જાય છે. સદગુરુની સમજ વિના કે ગુરુગમ વિના જીવ આત્મા સમજી શકે નહીં, આત્મા પામી શકે નહીં, આત્મા બની શકે નહીં. બૂજી ચહત જો પ્યાસ કો હૈ બુજન કી રીત પાવે નહીં ગુરુગમ બિના એ અનાદિ સ્થિત. કોઈ સિદ્ધ કહે, કોઈ પરમાત્મા કહે, કોઈ ભગવાન કહે, કેવળી કે સર્વજ્ઞ કહે તે તો શબ્દ માત્ર છે, બોલવા માત્ર. બુદ્ધિને સંતોષ પણ મળે. મર્મ કે ભાવ તો સદગુરુના હૃદયમાં રહ્યો છે, તે સમજાવે ત્યારે સમજાય. આ ન સમજાય ત્યાં સુધી બીજું કર્યું ક્ષાર પર લીપણું કરવા જેવું થાય. આ સમજણ કે આ વિવેક સદગુરુ દ્વારા જ મળે અને આ જ ગુરુગમ. જગતમાં સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સતશાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં, એમ પરમ પૌદેવે વચનામૃત 47માં બોધેલ છે. છૂટવાના આ સર્વ સાધનો સદગુરુમાં સમાય છે. સદગુરુ એ તત્વલોચનના આપનાર છે, તત્વલોચન દાયકમ. તેમની કૃપાથી વિવેક ઉગે. ધર્મનું સ્વરૂપ શું હશે એ અને શું કરે જીવ છૂટે એ સમજાય, સમજાતું જાય છે. સતદેવ સદગુરુ અને સદધર્મનું ઓળખાણ આપનાર સદગુરુ જ છે. આંખ વડે આખું આકાશ દેખાય તો તે આંખમાં બધું સમાય છે. આંખનું આ મહાત્મ્ય છે. તેમ સદગુરુની ઉપાસનાથી સમ્યક દર્શન થાય છે, પોતાનું સ્વરૂપ સમજાય છે. હવે પોતે પોતાને ઓળખે. જે અંગે અનાદિથી જીવની ભૂલ થતી આવેલ તે હવે સમજાણું. આ સમજાય ત્યારે સદગુરુનું મહાત્મ્ય કેટલું વેદાય. સમ્યક દર્શન કોને પ્રગટે, ક્યારે પ્રગટે? સદગુરુ પ્રસન્ન થાય ત્યારે. તેથી સદગુરુ એ સંકિતના જનક છે, સંકિતની માતા છે. સદગુરુમાંથી જ સમ્યક દર્શન જન્મ્યું. કેવળ જ્ઞાનરૂપી વૃક્ષ ઉગે કઈ રીતે? શરૂઆત ક્યાંથી થાય? સમ્યક દર્શનરૂપ બીજમાંથી. આગળ ઉપર કેવળ જ્ઞાનરૂપ વટવૃક્ષ ઉગે. એ રીતે સમ્યક દર્શન એ કેવળ જ્ઞાનની માતા છે અને કેવળ જ્ઞાન તો સંકિતમાંથી જન્મે. એટલે સંકિત એ તો પૂર્ણ જ્ઞાનની જનની એમ થયું. સમ્યક દર્શનમાં કેવળ જ્ઞાન સમાય જ છે, કારણ કેવળ જ્ઞાન તો સંકિતના પાયા ઉપર જ ઉદ્ભવે. વચનામૃત 95માં ગોપાલદેવ કહે છે, ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું એ સર્વગુણાન સમ્યકત્વ. એ રીતે સદગુરુમાં સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન બંને સમાયા છે. તેથી જ સદગુરુ પદને સમાતે અરહત આદિપદ સર્વ. અરહત, તીર્થંકર, કેવળી કે પૂર્ણ જ્ઞાની બધા જ જ્ઞાની સદગુરુ પદમાં સમાઈ ગયા. સદગુરુ હાથીનું પગલું છે. આ થાય તેથી અંતે હોય અવિનાશી, બાકી બધું પૂતગલ જાલ તમાસી. પૂજ્ય પ્રભુશ્રીજી પરમ કવિઓનું શરણ અને આશ્રય લેવા બોધમાં જણાવતા કહેતા, વચનામૃતના બોધ વચનો આ કે કેવળી કે તીર્થંકર કે ગંધર્વની વાણી છે, બધું જ છે. એકને માનતા બધા જ્ઞાની આવી જ ગયા. કોઈની આશાતને નથી થતી. અમને કાંઈ વિતરાગ પ્રત્યે વિરોધભાવ નથી, પણ જે લાભદાયક છે, જે કલ્યાણકારી છે તે જ કહેવું છે. પછી કહેતા વાત છે માન્યાની. વ્યાખ્યાન સર 1ના 66માં બોલમાં કૃપાળુદેવે રોચક સંવાદ લખ્યો છે કે સમ્યકત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે. કહે છે, મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈચ્છા ન હોય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે. માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઈચ્છા ફેરવવી છે તો પણ પછી કામ આવવાની નથી. મને ગ્રહણ કરવા પછી 9મે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તો પણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે 15 ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તો પણ અર્ધપુદ્ગલ પરાવર્તિની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે. અર્થાત એ સમ્યકત્વની મહત્તા બતાવી છે.
67માં બોલમાં વ્યાખ્યાનસર 1માં કૃપાળુદેવ કહે છે કે સમ્યકત્વ કેવળદાનને કહે છે, હું જીવને મોક્ષ પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું, અને તું પણ એટલે કેવળદાન પણ તે જ કાર્ય કરે છે. તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી, તો પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં એટલે કેવળદાન પામવામાં મારી જરૂર રહે છે, એટલે સમ્યક દર્શનની જરૂર છે. મૂળમાં જ સમ્યક દર્શન અને વળી તેનું મૂળ જ આત્મજ્ઞાની એવા ગુરુ છે. પૂજ્ય અંબાલાલભાઈ પરમ કૃપાળુદેવને એક પત્રમાં લખે છે, હે વિદ્યમાન મહાવીર, હું અનંતકાળ તમારો દાસ થઈને રહું તો પણ ઓછું છે. અનંતો ઉપકાર વેદાય છે. આત્માની સિદ્ધિ થાય ત્યારે જણાય કે અનંતકાળથી જે સ્વરૂપ હું સમજ્યો નહોતો અને તેથી અનંતકાળથી અનંત દુઃખ પામ્યો, હવે સમજાયું. આત્માની ઓળખાણ થઈ, હવે દુઃખનો આત્યંતિક નાશ થશે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ ભગવાનની કૃપાથી જ આ બધું બન્યું. પછી તો આત્મસિદ્ધિના શિષ્યને થયું તેમ અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર એમ ઉમળકા આવે. પ્રણિપાત સ્તુતિ વખતે જે 7 કડીઓ બોલાય છે, અહો અહો શ્રી સદગુરુથી કરીને દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આ 7 કડીમાં 9 વખત ગુરુને ભગવાન પ્રભુ તરીકે ગાયા છે. કેમ કે હવે ગુરુ ભગવાન બંને એક જ ભાષા છે. શ્રવણ કીર્તન ચિંતન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવદા ભક્તિ પ્રમાણ. હવે એક્ય ભાવ આવી ગયો. આત્મસિદ્ધિના શિષ્યને આત્માની સાબિતી, આત્માની સિદ્ધિ થઈ. ગુરુ કૃપાથી આ હાંસલ થયું. અહો 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 શબ્દ નીકળી જાય છે, હૈયું છલકાઈ જાય છે. પ્રભુશ્રીજી કૃપાળુદેવને એક પત્રમાં લખી જણાવે છે કે હું આત્મસિદ્ધિના બોધબીજ પ્રાપ્તિના કથનની ગાથાઓ બોલું છું અને મારું હૈયું ભરાઈ જાય છે. તમે મારા હૃદયમાં ખડા થાવ છો. યજ્ઞ કરતા ઇન્દ્રપુત્રી ગૌતમને ભગવાન મહાવીરનો ઉપકાર વેદાયો. જો તમો ન મળ્યા હોત તો હું યજ્ઞ યાગ કરી, મિથ્યા ક્રિયાઓ કરી આખું પૂરું કરત તો અધોગતિએ જાત. મારા પર તમારો કેટલો ઉપકાર છે. મારે બસ તમે જ જોઈએ, મોક્ષ પણ નહીં અને કેવળ જ્ઞાન પણ નહીં. ગુરુની ઓળખાણમાં ભૂલ થઈ તો બધું ભૂલવાળું થાય. પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા, મૂળ રકમમાં ભૂલ્યો તો સરવાળો ખોટો આવે, સંસારમાં રખડવાનું કારણ થાય. સતદેવ ધર્મ સ્વરૂપ દર્શક સદગુરુ પારાવાર છે. સદગુરુની એ જ પીછાન છે કે સદગુરુ પોતાના તરફ આંગળી કરતા નથી, પણ સતદેવ અને સદધર્મ બતાવે છે. જીવને તે આત્મસાત થતાં સદગુરુનું ઓળખાણ સહજ જ થઈ જાય. પાત્ર મુમુક્ષુ સદગુરુને ઓળખી જવાનો. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. પ્રેમ તો થઈ જાય, કંઈ ને કંઈ કરવાનું ન હોય. વળી અસદગુરુ જે બતાવે તે દેવ પણ અસદદેવ, અને ધર્મ જે બતાવ્યો તે ધર્મ પણ અસત ધર્મ હોય. માટે મુખ્ય કામ તો એક સદગુરુની શોધ કરી તેને ઓળખી તે કહે તેમ કરવાનું છે. બીજું કંઈ શોધમાં શાણા, ખરા સત્પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું, ઉતાર્યો માન જે વીમો કહ્યું છે જ્ઞાનીએ કેવું. બોધ્યું કે ગુરુ મહિમા ગોવિંદથી ઉર્મા ગણો અધિક, ભેદી लिया साथ में वस्तु दिनी बतलाए, कोटि जन्म का पंथा पल में दिया कटाए. संत हरिगुरु एक है भिन्न कहो मत कोई, कहे प्रीतम सदगुरु मिले ताकू मालूम હોય. પૂજ્ય બ્રહ્મચારીજીને સંત પ્રભુશ્રીજી મળ્યા, સમજાયું કે પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર રૂપે આ કાળે આપણને ભેટ્યા છે. એકને ભત્તા, કૃપાળુદેવને ભત્તા જ્ઞાની, મહાજ્ઞાની, પૂર્ણ જ્ઞાની બધા થઈ ગયા છે, તે પણ જ્ઞાની આવી જ ગયા. સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા આવી તે જીવ પણ સ્વયં સત્પુરુષ જ બન્યો. જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ